હરિ ઓમ શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ। કેમ છો વાલા મિત્રો? મજામાં ને? આપણે ગીતા જ્ઞાન ગંગા ચેનલ માં પધારેલા સૌ ભગવત પ્રેમી ગીતા સત્સંગીઓનું સ્વાગત છે। મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। મિત્રો હવે દરરોજ દૈનિક પંચાંગ આગલા દિવસે રાત્રે મુકાશે, બીજા દિવસનું નોંધ લેવી। તો મિત્રો વ્યાસપીઠને નમન કરી માં શારદા અને વિઘ્નહર્તા ગણપતિને પ્રાર્થના કરી આજના સત્સંગની શરૂઆત કરીએ। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય। ભગવદ ગીતા अध्याय 6 आत्म संयम योग श्लोक नंबर 4। यदा हिनेन्द्रियार्थेषु न कर्म सनुषज्यते सर्व संकल्प संन्यासी योगारूढ़स्तदोच्यते। જ્યારે ઇન્દ્રિયોના વિષયમાં અને કર્મોમાં આસક્ત થતો નથી ત્યારે સર્વ સંકલ્પોનો ત્યાગી પુરુષ યોગારૂઢ કહેવાય છે। હવે મિત્રો વિડીયો વિસ્તારથી જોઈએ। આપનો પ્યાર વધુના વધુ મળી રહ્યો છે તો વધુના વધુ અર્થઘટન કરી સારામાં સારો વિડીયો બનાવવાની કોશિશ કરી રહ્યો છું। તો મિત્રો પ્રથમ લીટી યદા હિનેન્દ્રિયાર્થેષુ, તો આનો અર્થ થાય કે ઇન્દ્રિયોના વિષયમાં સાધકે આસક્ત ન થવું જોઈએ। તો કઈ રીતે? તો તેના પોઈન્ટ જોઈએ। જે પણ વિષયો મળે છે તે પ્રારબ્ધ અનુસાર મળે છે। શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચ વિષય અનુકૂળ પદાર્થ, પરિસ્થિતિ, ઘટના, વ્યક્તિ, તો આમાં સાધકે વિવેક બુદ્ધિ રાખે અને મળેલી વસ્તુ જવાની નક્કી છે, સતત મળવાની નથી, એવી ને એવી રહેવાની નથી, તેમાં ભોગ બુદ્ધિ ન કરે, એટલે તે વિવેકથી તેનો યથાયોગ્ય ઉપયોગ કરી બાકીનું જનહિતમાં વાપરે। આનાથી તેને જે તે વિષય કે વ્યક્તિ પ્રત્યે આસક્તિ નહીં। પોઈન્ટ બીજો કે ઈચ્છા પૂર્તિનું સુખ ન લેવું। જેમ ગમતું મળે તો ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ। એટલે કે ઈચ્છા પૂર્તિ થતા તેમાં રાજી ન થતા, તેમાં બંધાઈ ન જતા, એના એ જ વસ્તુ સતત આખી ન ભોગવતા, યથા યોગ્ય તેનો ઉપયોગ કરી બાકીનું વાપરી દેવું અને ન મળે તો તેનાથી પણ તૃપ્ત રહેવું। પોઈન્ટ ત્રીજો કે દરેક મનુષ્ય વસ્તુના અભાવમાં જ દુઃખી અને વસ્તુ મળતા તેને આધીન થઈ જાય છે। તો વસ્તુ ન હતી ત્યારે પણ દુઃખી હતો અને કર્મ સંજોગે વસ્તુ મળી જાય તો પણ તે દુઃખી રહેવાનો, કારણ કે તે ઈચ્છે છે કે વસ્તુ એવી ના એવી રહે, મારી પાસેથી કોઈ છીનવી ન લે અને મને સતત મળતી રહે। તો ભય પણ દુઃખદનું બીજું જ રૂપ। પોઈન્ટ નંબર 3 આચાર, કોઈ પણ વ્યક્તિ અતિશય ભોગ ભોગવતા તેમાંથી ઉપરમતા જ આવે છે, કારણ કે તેનાથી તેને રોગ થાય છે જે સઘળા અનર્થોનું મૂળ છે। પોઈન્ટ નંબર 5 કે ભગવાને આપી છે તો જીવન નિર્વાહ માટેની જરૂરિયાત પૂરતી રાખી બાકીની અભાવગ્રસ્તને આપી દેવી, અને સાથે સાથે એ ભાવના પણ ન થવી જોઈએ કે બિચારો ભૂખ્યો હતો ને મેં જમાડ્યો, પરંતુ મારે પાસે હતું તે તેના ઉપયોગમાં આવ્યું। હવે ન કર્મ સ્વનું સજ્જતે, અર્થાત ઉપરની અડધી લીટીમાં જોયું કે ઇન્દ્રિયના વિષયમાં આસક્તિ ન થવી જોઈએ, અહીં કર્મોમાં પણ આસક્તિ ન થવી જોઈએ એવું ભગવાન કહે છે। તો તેનો પોઈન્ટ એક કે કર્મ કરવાથી પણ એક પ્રકારનો રાગ, મમતા, આસક્તિ થાય છે। બસ હું આ જ કરીશ, મને આમાં જ મજા આવે છે, બસ આ જ કર્મ મને ગમે છે। પોઈન્ટ નંબર 2 કે સારી રીતે પરિપૂર્ણ થાય તો તેનાથી સુખનો અનુભવ થાય છે, અને કર્મ અધૂરું રહે, બગડી જાય તો એક પ્રકારનું દુઃખ, એક પ્રકારની ગ્લાની, એક પ્રકારનો ક્રોધ અને બીજાને દોષ આપવાની ભાવના થાય છે। તો સુખ અને દુઃખ થવું તે પણ એક આસક્તિ જ છે। ગમતું થાય તો સુખ થાય, અણગમતું બને
તો દુઃખ થાય. તો આનો એક જ ઉપાય કે કર્મ પણ આવવા જવા વાળા, પૂર્ણ અપૂર્ણ રહેવા વાળા છે. હા, પૂરતી ઈમાનદારીથી, પૂરી દક્ષતાથી કુલીન રાજકુમારની જેમ કોઈ પણ કર્મ કરવું, પરંતુ તે કાર્ય પૂરું થાય કે અધૂરું રહે તેનાથી કરનારમાં કોઈ જ ફરક પડતો નથી, કારણ કે કર્મ અને કર્મ કરનાર બંને અલગ વસ્તુ. હવે મિત્રો, પ્રથમ આપણે કર્મની પ્રક્રિયા સમજી લઈએ કે કોઈ પણ કર્મ કે ક્રિયામાં પ્રીતિ એટલે કે ગમવું અને તેના ફળના કારણે હોય છે, અને એ ફળ એ ઇન્દ્રિયોના ભોગ માટે વપરાતો પદાર્થ એટલે કે ભોગ છે. તો એક ભોગ ભોગવવાની ઈચ્છા નાબૂદ થઈ જાય તો તે ક્રિયાઓ આપોઆપ કર્મમાં આસક્તિ રહેશે જ નહીં. પરંતુ મિત્રો, એવું માનવું પણ ભૂલ ભરેલું છે, કારણ કે ભોગની ઈચ્છા દૂર થતા ક્રિયાઓ એટલે કે કર્મની આસક્તિ દૂર થાય છે, કારણ કે ક્રિયાઓ એક એવો આવેગ છે જે શરીર સાથે જોડાયેલો છે. ઈચ્છાઓ અથવા ન ઈચ્છો તો ભૂખ લાગવાની જ, ન ઈચ્છો તો પણ તરસ લાગવાની, કારણ કે તે શરીરના ગુણધર્મો છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આમાંથી છુટકારો સંભવ જ નથી. અને બીજું કે અધ્યાય નંબર 3 ના શ્લોક નંબર 4 માં ભગવાન કહે છે કે કોઈ પણ પ્રાણી એક પણ ક્ષણ કર્મ વિના રહી શકતો નથી. પ્રકૃતિના ગુણોથી તે પરતંત્ર છે. તો આ આસક્તિ દૂર કરવાનો એકમાત્ર ઉપાય કે બીજાઓ માટે, જનહિતમાં માટે, જન સમુદાય માટે કર્મ કરવું અથવા ભગવાન માટે કર્મ કરવું એકમાત્ર ઉપાય છે. અધ્યાય નંબર 12 ના શ્લોક નંબર 10 માં ભગવાન કહે છે કે નિરંતર મારા મોજ જોડાયેલો અને પ્રેમપૂર્વક ભજન કરનાર ભક્તને હું દદામિ બુદ્ધિ યોગમ તમ, એટલે કે હું એ તત્વજ્ઞાન રૂપી બુદ્ધિ યોગ આપું છું, એ વિવેક બુદ્ધિ આપું છું, એને સૂક્ષ્મ બુદ્ધિ આપું છું, જેથી તે સતત કર્મ તો કરતો જાય, પરંતુ તેને કર્મના ફળમાં આસક્તિ પણ ન થાય અને તેને કર્મ બંધન પણ ન લાગે. સાથે સાથે કર્મ કરવાનો વેગ એટલે કે આસક્તિ હોય, તેવી જ રીતે કર્મ ન કરવાની પણ આસક્તિ એટલે કે વેગ હોય છે, તે પણ ન હોવી જોઈએ, કારણ કે કર્મ ન કરવાથી આળસ, પ્રમાદ પેદા થાય છે, જે તામસી વૃત્તિ છે, અને તેનાથી વ્યક્તિનું ચોક્કસ પતન જ થાય છે. હવે ભગવાન આવો સાધક કેટલા માસમાં, કેટલા વર્ષમાં યોગારૂઢની સિદ્ધિ પ્રાપ્ત કરશે? તો હવે મિત્રો, આના માટે તો વ્યક્તિની દૃઢતા મહત્વની છે. જેમ જેસલ જાડેજા, જેને એવા અસંખ્ય પાપ કર્મો કર્યા હતા કે જેવા કોઈને પણ આજ સુધી ન કર્યા હોય, તો તે પાપ કર્મો ભોગવવા માટે તેને હજારો જન્મો લેવા પડે તો પણ ઓછા પડે, પરંતુ તે તોડી રાણી જેવા સમર્થ સદગુરુના શરણે ગયો અને તેને આજથી હું નીચ કર્મોનો ત્યાગ કરું છું તેવો દૃઢ નિશ્ચય કર્યો, અને સાથે સાથે તોડી રાણી જે કહે તે પ્રમાણે હું કરીશ એવો દૃઢ ભાવ ધારણ કર્યો. તો એક જ જન્મમાં અને અમુક વર્ષોમાં જેસલ જાડેજામાંથી જેસલ પીર થઈ ગયો. તો મિત્રો, આ પ્રશ્ન જે તે વ્યક્તિના અડગ નિશ્ચય અને પૂર્ણતા પામેલ સપોર્ટર વર્ષોનું કામ ક્ષણમાં બની જાય છે. શ્રી કૃષ્ણ જેવા ગુરુ હોય અને અર્જુન જેવો શિષ્ય હોય તો 4 દિવસમાં 1 થી 18 અધ્યાયમાં નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા કરીશી તવ વચનમ. તો મિત્રો, હવે બીજી લીટી કે સર્વ સંકલ્પ સંન્યાસી, અર્થાત સ્ફૂર્ણામાં આસક્તિ થવાથી તે સંકલ્પ બને છે, અને સંકલ્પ ઈચ્છા બનતો મન અને બુદ્ધિના સહયોગથી ઇન્દ્રિયો અને વિષયો દ્વારા કર્મ થાય છે. કર્મ પૂરું થતાં દુઃખાભાસ અને કર્મ અટકતો અધૂરું રહેતો દુઃખાભાસ, તો બંને દુઃખ જ દેનારા છે. સુખ પણ આસક્તિથી બંધનમાં નાખે છે અને દુઃખ પણ સુખના અભાવથી દુઃખમાં નાખે છે, દુઃખ આપે છે. હવે મિત્રો, જો મનમાં સ્ફુરણા સંકલ્પનું રૂપ ધારણ ન કરે તો એ આપોઆપ સમી જાય છે. જેમ કે સમુદ્ર ઉપરથી તો શાંત દેખાય છે, પરંતુ અંદરથી સતત ક્રિયાશીલ હોય છે. તેની ઉપર પવનનો આવેગ આવે છે, પવન ફૂંકાય છે, તો પ્રથમ બુદબુદ થાય છે, પછી પરપોટા, પરપોટા પછી જાગ પછી મોટા પરપોટા પછી જાગ, મોટા પરપોટા થતા મોટા વિશાળ પર્વતાકાય મોજા બને છે. જો બુદબુદા જ ન થાય તો પહાડ જેવા મોજા બની જ ન શકે. તેવી જ રીતે મનમાં અસંખ્ય સ્ફુરણું
આવતું જતું રહેશે, અવિરત ચાલુ રહેશે. જેમ બહારથી શાંત દેખાતો સમુદ્ર અંદરથી અશાંત હોય છે જ તેવી રીતે મન પણ સતત સ્ફૂર્ણાના તરંગો ફેલાવતું જ રહે છે, પરંતુ તેનાથી સંકલ્પ ઈચ્છા નથી પેદા થતી. પરંતુ સંકલ્પની સાથે ઈચ્છા જોડાય ત્યાં સુધી, નહીં તો સંકલ્પ સમી જશે. સંકલ્પથી નુકસાનકારક જરૂર છે, કારણ કે સંકલ્પ ન તો પોતાના સ્વરૂપનો બોધ થવા દેશે, ન તો બીજાની સેવા કરવા દેશે, ન તો ભગવાનને પ્રેમ કરવા દેશે. ટૂંકમાં સંકલ્પથી કેવળ હાનિ થાય છે, લેશ માત્ર ફાયદો નથી થતો. આવું સમજીને દરેક સાધકે સંકલ્પ રહિત થવું જોઈએ. અને સંકલ્પના ત્યાગ વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી, કૃતજ્ઞતા આવતી નથી, મનુષ્ય જન્મ સાર્થક થતો નથી અને દુઃખોનો સર્વથા અંત થતો નથી. તો તેનો ઉપાય શું? સંકલ્પ ત્યાગવો કઈ રીતે? તો તેનો ઉપાય શું? સંકલ્પ ત્યાગવો કઈ રીતે કહું તો ભગવાનની આપણા ઉપર વિશેષ અનુકંપાથી, વિશેષ કરુણા કૃપાથી આપણને મનુષ્ય જન્મ આપ્યો છે. તો આ એકમાત્ર મનુષ્ય જન્મમાં જ આ મુક્ત થવાનું, સંકલ્પ રહિત થવાનું કાર્ય શક્ય છે. સાથે સાથે તે કેટલો બાકી છે તે આપણને ખબર નથી. તો એક ક્ષણ પણ વ્યર્થમાં બગાડ્યા વિના દૃઢતાથી સંકલ્પને છોડી દો, કારણ કે લક્ષ્ય મળશે તો તે દિશામાં દૃઢતાથી પ્રયત્ન ચોક્કસ થશે જ. પોઈન્ટ નંબર 2 કે કર્મયોગના સાધકે પોતાના કર્તવ્યનું પાલન કરવું. કર્તવ્ય કર્મનો ફક્ત વર્તમાન સાથે જ સંબંધ છે, તેનો ભૂતકાળ કે ભવિષ્યકાળ સાથે સંબંધ નથી. કારણ કે કાલ આવશે તો પણ આ જ વર્તમાન બનીને આવશે, અને કાલની કોને ખબર? રાજા રામને ખબર નહોતી સવારે વનમાં જવાનું છે. એટલે કે ભૂત ભવિષ્યમાં ફસાયા વિના વર્તમાનમાં જે ક્ષણ છે, જે પરિસ્થિતિ છે, જે યોગ્યતા છે, તેનો યથાયોગ્ય પૂર્ણ ઉપયોગ કરી કર્તવ્ય કર્મ કરવા. પોઈન્ટ નંબર 3 કે જ્ઞાન યોગના સાધકે એ વાત પર દૃઢ રહેવું કે સત્તા એકમાત્ર પરમાત્માની છે. સંકલ્પો કે સંસારની કોઈ જ સત્તા નથી. સંકલ્પ ઉઠતા તેની સાથે જોડાવું નહીં, ફક્ત ઉદાસીન પેઠે તેને પસાર થવા દેવું. પોઈન્ટ નંબર 4 કે ભક્તિ માર્ગના સાધકે તે એવું વિચારવું કે સંકલ્પો મોટે ભાગે ભૂતકાળ વિશે જ આવે છે, જે અત્યારે નથી, જે પસાર થઈ ગયું છે તેમાં સમય ન બગાડતા, અને થોડા ઘણા ભવિષ્યકાળના આવે છે કે જે આપણે જાણતા નથી, ખબર નથી. તો જો હોગા વો દેખા જાયગા એમ જાણીને ભવિષ્યકાળ છોડી દેવો. હાલ વર્તમાનમાં જે પરિસ્થિતિ છે, જે યોગ્યતા છે, તેનો યથાયોગ્ય ઉપયોગ, વધુના વધુ ઉપયોગ પરમાત્માના ચિંતનમાં, પરમાત્માના ધ્યાનમાં, પરમાત્માના પ્રેમ કરવામાં સમય વધારવો જોઈએ. અને એ જાણી લો કે પરમાત્મા વર્તમાન મોજ છે, પોતાના મોજ છે અને પોતાની અંદર છે. બસ લાગી જાઓ, સંકલ્પ આપોઆપ હટી જશે. હવે યોગારૂઢસ્ત દોચત્યતે અર્થાત યોગારૂઢ એટલે કે સિદ્ધિ અસિદ્ધિમાં સમ રહેવું, તેનું નામ યોગ. અધ્યાય નંબર 2 શ્લોક નંબર 48 ભગવાન કહે છે કે હે અર્જુન, તું આસક્તિને છોડી દે અને સિદ્ધિ અસિદ્ધિમાં સમાન બુદ્ધિવાળો થઈ યોગમાં સ્થિત થઈને કર્તવ્ય કર્મો કર. આને સમત્વ ભાવ યોગ કહેવાય છે. એટલે કે સમતા ઉપર આરૂઢ થવું અથવા દરેક પરિસ્થિતિમાં સમ રહેવું અને તે સ્થિતિમાં સ્થિર થવું, તેને જ સાચો યોગારૂઢ કહે છે. અને તે જે યોગારૂઢ થાય છે એ પરમાત્માની પ્રાપ્તિ જલ્દી થઈ જાય છે. હવે મિત્રો આખા શ્લોકનો ટૂંકમાં અર્થ જોઈ લઈએ કે યોગારૂઢની ઓળખ શું, અને એને માટે અહીં 3 વાતો બતાવી છે કે પદાર્થમાં આસક્તિ ન થવી, ક્રિયાઓમાં આસક્તિ ન થવી એટલે કે કર્મમાં આસક્તિ ન થવી, અને તમામ સંકલ્પોનો અર્થાત મનની ઈચ્છાઓનો ત્યાગ થવો. તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયના ભોગોમાં અને ક્રિયાઓમાં આસક્ત ન હોય, અને અંદરથી એવો આગ્રહ પણ ન હોય કે આમ થવું જોઈએ, તેમ ન થવું જોઈએ. જેની પદાર્થમાં આસક્તિ નથી અને ન પદાર્થોના અભાવમાં આસક્તિ છે, ન ક્રિયાઓમાં આસક્તિ છે, ન ક્રિયાઓના અભાવમાં આસક્તિ છે, ન કોઈ સંકલ્પ છે, તે યોગારૂઢ છે. તાત્પર્ય કે પદાર્થ મળે યા ન મળે, વ્યક્તિ મળે યા ન મળે, ક્રિયા થાય અથવા ન થાય, તેનો કોઈ આગ્રહ ન હોવો જોઈએ. ગીતા 3 અધ્યાય 18મો શ્લોક. સાધકે વિચાર કરવો જોઈએ કે એવી કઈ વસ્તુ છે કે જે હંમેશા આપણી પાસે રહેશે અને આપણે હંમેશા તેની સાથે રહીશું. તો એવી કઈ વ્યક્તિ છે કે જે આપણી સાથે રહેશે અને આપણે સદા તેની સાથે રહીશું? એવી કઈ ક્રિયા છે જેને આપણે સદા કરતા રહીશું અને
જે સદા આપણા દ્વારા થતી રહેશે. સદાને માટે આપણી સાથે ન કોઈ વસ્તુ રહેશે, ન કોઈ વ્યક્તિ રહેશે કે ન કોઈ ક્રિયા રહેશે. એક દિવસ આપણે વસ્તુ, વ્યક્તિ અને ક્રિયાથી રહિત થવું જ પડશે. જો આપણે વર્તમાનમાં જ તેના વિયોગને સ્વીકારી લઈએ, તેનાથી અસંગ થઈ જઈએ, દૂર થઈ જઈએ, અલિપ્ત થઈ જઈએ તો જીવન મુક્તિ સ્વતઃ સિદ્ધ છે. તાત્પર્ય કે વસ્તુ, વ્યક્તિ અને ક્રિયાનો સંયોગ તો અનિત્ય છે જ, પણ તેનો વિયોગ નિત્ય છે. નિત્યનો સ્વીકાર કરવાથી નિત્યાનિત્યની પ્રાપ્તિ થઈ જાય છે અને કોઈ અભાવ શેષ રહેતો નથી. ઇન્દ્રિયોના ભોગમાં અને કર્મમાં આસક્તિ ન હોવાનો અર્થ એ છે કે કામના રહિતપણું, કર્તવ્ય રહિત પણ ઇન્દ્રિયોના ભોગમાં અને પદાર્થોમાં આસક્ત ન હોય તો સાધક કામના રહિત થઈ જાય છે, અને ક્રિયાઓમાં આસક્ત ન હોય તો તે કર્તૃત્વ રહિત થઈ જાય છે. કામના અને કર્તૃત્વ રહિત થવાથી સ્વરૂપમાં સતઃ સ્થિતિ થઈ જાય છે. વાસ્તવમાં સ્થિતિ થતી નથી, બલકે છે જ, પરંતુ કામના રહિત અને કર્તૃત્વ રહિત ન થવાથી તેનો અનુભવ નથી. કામના અને કર્તૃત્વનો અભાવ થવાથી સ્વરૂપમાં સતઃ સિદ્ધિનો આપોઆપ અનુભવ થઈ જાય છે. જેમ લેખન કાર્ય કરતા કરતા કલમનો, પેનનો ઉપયોગ કરીએ છીએ અને લેખનનું કાર્ય પૂરું થતાં કલમને જેમને તેમ મૂકી દઈએ છીએ, તેવી જ રીતે સાધક કાર્ય કરતી વખતે શરીરનો ઉપયોગ કરી કાર્ય પૂરું થતાં જેમનું તેમ મૂકી દે, અર્થાત તેનાથી અસંગ થઈ જાય, તો દરેક ક્રિયા બાદ તેની યોગમાં ક્ષમતા સ્થિર થઈ જશે. જે ક્રિયાથી સંપૂર્ણ સંબંધ વિચ્છેદ થઈ જાય છે તે યોગારૂઢ થઈ જશે. ક્રિયા એટલે કે ભોગ અને પદાર્થ એટલે કે ઐશ્વર્ય ની આસક્તિથી પતન થાય છે. ગીતા અધ્યાય 2 શ્લોક 44. તેથી ન તો ક્રિયામાં આસક્તિ થવી જોઈએ અથવા ન તો તેના ફળમાં આસક્તિ થવી જોઈએ. ગીતા અધ્યાય 2 નો 47મો શ્લોક અને ગીતા 5મા અધ્યાયના 12મો શ્લોક. સંકલ્પજન્ય સુખનો ભોગ પણ ન થાય અને સંકલ્પ પૂર્તિનું સુખ પણ ન લેવું. પોતાની મુક્તિનો જ સંકલ્પ પણ ન કરવો, કારણ કે મુક્તિના સંકલ્પથી પણ બંધનની સત્તા દઢ થાય છે. તેથી કોઈ પણ સંકલ્પ ન કરી ઉદાસીન રહેવું. બ્રહ્મભાવનીમાં આવે છે કે થતું હશે ધ્યાન તો તેનું પ્રારબ્ધ તેવું હશે, અને સમાધિ પણ એક બંધન છે. તો મિત્રો, આગળના શ્લોકમાં ભગવાન મનુષ્ય માત્રને પોતાનો ઉદ્ધાર કરવાની પ્રેરણા આપે છે, તે વિશે આગળ જોઈશું. તો સુધી સૌને જય શ્રી કૃષ્ણ. कृष्ण चंद्र ना मेरे श्याम सुंदर ना गुण गावो रे मेरे श्याम सुंदर ना गुण गावो रे मेरे श्याम सुंदर ना मेरे श्याम सुंदर ना मेरे कृष्ण चंद्र ना मेरे श्याम सुंदर ना मेरे मुरली मनोहर ना गुण गावो रे भक्तो श्याम सुंदर ना गुण गावो रे भक्तो श्याम सुंदर ना.